આજે 23મી ઓગસ્ટ 2026 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સુખ હોય સમજ મન, હરિભજતા સુખ હોય. ક્यों अपने शिर लेत बुराई, रहना है दिन दोय, समझ मन हरिभजता सुख હોય. બ્રહ્માનંદ સ્વામીનું પદ આપણે સાંભળી રહ્યા છીએ. સુખી થવાનો ઉપાય બ્રહ્માનંદ સ્વામી આ પદમાં આપણને સરળતાથી સમજાવી રહ્યા છે. મનુષ્ય માત્ર, જીવ પ્રાણી માત્ર પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કે અશુભ, યોગ્ય કે અયોગ્ય કર્મ કર્યા વગર રહી શકતા જ નથી. ધર્મયુક્ત કર્મ, ધર્મ વિરુદ્ધનું કર્મ, બંધનકારી કર્મ, નિષ્કામ ભાવનું કર્મ, જેને આપણે ભક્તિરૂપ કર્મ કહીએ, લોકને રીઝવવાનું કર્મ, સંત અને ભગવંતને રીઝવવાનું કર્મ. શાસ્ત્રો, સંતો અને મહાપુરુષો આપણને કહી રહ્યા છે, તમે જીવન એવું જીવો, કર્મ એવું કરો કે તમારા ગયા પછી અને તમારા જીવતા જીવ સમાજના લોકો રાજી થાય, પરિવારના સગા સંબંધી પણ રાજી થાય અને સંત અને ભગવંત પણ રાજી થાય. દુનિયામાં કેટલાક કર્મ એવા પણ લોકો કરતા હોય છે કે કદાચ એનો સમાજ રાજી થાય, પરિવારના સભ્યો રાજી થાય, પરંતુ એ કર્મ ધર્મ વિરુદ્ધનું હોય, અનીતિયુક્ત હોય અને એ કર્મની અંદર મેલી, ગંદી અને સ્વાર્થી ભાવના હોય તો સંત અને ભગવંત મહાપુરુષો ક્યારેય પણ રાજી ન થાય. રડતા રડતા આવ્યા છો, પરંતુ તમે જ્યારે દુનિયામાંથી વિદાય લે તે વખતે તમારી પાછળ લોકો રડે. બહુ સારા માણસ હતા, બહુ સારા પરોપકારના કાર્ય કર્યા, સમાજ સેવાના કાર્ય કર્યા, લોકોને જ્ઞાનની વહેંચણી કરી, લોકોને ભગવાનના માર્ગે દોર્યા, લોકોને સત્સંગનો લાભ અપાવ્યો, સત્પુરુષની ઓળખાણ કરાવી. હજી 5-50 વર્ષ સુધી આ દુનિયામાં જીવવા જોઈતા હતા. એમ કહીને લોકો તમારી પાછળ રડે, આંસુ સારે, તો સમજો કે તમે કર્મનું પોટલું બાંધ્યું તો ખરું, પરંતુ ભક્તિનું કર્મ, જ્ઞાનનું કર્મ, સમજણનું કર્મ, કલ્યાણ માટેનું કર્મ, સંત અને ભગવંત રાજી થાય એવી પ્રકારનું કર્મ કરીને તમે જાઓ છો. બ્રહ્માનંદ સ્વામી કહે છે, ક્यों अपने शिर लेत बुराई, रहना है दिन दोय. એવા કર્મ શા માટે કરો છો?
લોકો તમને ગાળો દે, લોકો તમને જરા પણ આદર કે સન્માનની ભાવનાથી ન જુએ. રાવણ એવું કર્મ કરીને ગયો જેણે સોનાની લંકા બનાવી હતી. 10 માથાનો માનવી મહાબળવાન હતો, બુદ્ધિશાળી હતો, બ્રાહ્મણ જ્ઞાતિમાં એનો જન્મ હતો, 4 વેદો ઉપર. તો આ બ્રહ્માંડની અંદર સૌથી કોઈએ પણ ભાષ્યો લખ્યા હોય તો રાવણે લખ્યા. છતાં પણ એવું કર્મ કર્યું, એવી બુરાઈનું કર્મ કર્યું. તો આજે 21 લાખ વર્ષ પછી પણ દુનિયાના લોકો એને ગાળો આપે છે. એને આદર સન્માન તો આપતા નથી, પરંતુ દુનિયાની અંદર કોઈ પણ માતા પિતા પોતાના દીકરાનું નામ રાવણ રાખવા માટે તૈયાર નથી. રામ અને રાવણ બંનેના નામની રાશિ એક છે, તુલા રાશિ. આજે સમાજની અંદર લાખો ને કરોડોની સંખ્યામાં રામ નામના લોકો હશે, પરંતુ કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ રાખ્યું હોય એવું હજી સુધી આપણને સાંભળવા નથી મળ્યું. કારણ કે બુરું કર્મ કર્યું, બુરી નજર રાખી અને માતા સીતાજીનું હરણ કર્યું. કંસ, કૃષ્ણ અને શિશુપાલ, કંસ કૃષ્ણ બંને એક જ સમયના હતા. લોકો કૃષ્ણને વારે વારે સવારના ઉઠતાની સાથે ભગવાન કૃષ્ણના નામનું રટણ કરે, સ્મરણ કરે, ધ્યાન કરે, પૂજા કરે, એના ચરિત્રોનું ગાન કરે, શ્રવણ કરે. બંનેના નામની રાશિ એક છે, છતાં પણ લોકો પોતાના સંતાનનું નામ કંસ નહીં રાખે. સીતા અને શિશુપાલ અને શૂર્પણખા ત્રણેયના નામની રાશિ એક છે. કોઈ પોતાની દીકરીનું નામ શૂર્પણખા નથી રાખતું. સીતા નામની ઘણી વ્યક્તિઓ સમાજમાં તમને જોવા મળશે. કોઈએ પોતાના દીકરાનું નામ શિશુપાલ રાખ્યું હોય એવું આપણને હજી સાંભળવા નથી મળ્યું. क्यों अपने सिर लेत बुराई, रहना है दिन दोई. થોડા સમયના માટે ભગવાને તને કૃપા કરીને આ ભારત ભૂમિમાં જીવન આપ્યું, મનુષ્ય દેહ આપ્યો. ક્યારે એટેક આવશે, ક્યારે ઉપડી જઈશ ખબર નહીં પડે, ક્યારે તારો કાળ આવીને લઈ જશે ખબર નહીં પડે. થોડે શણગાર સજ્યા હોય, સોના હીરા મોતીના ઝવેરાતના આભૂષણો ધારણ કર્યા હોય, વેટ વીંટી પહેર્યા હોય, આંકડેદાર તારી મૂછો હોય, યુવાન અવસ્થા હોય, ચાલતો હોય ત્યારે ધરણી ધ્રુજાવતો જતો હોય, અને શરીર ઉપર પરફ્યુમ ને ઘણા પ્રકારના અત્તર છાંટીને ફરતો હોય, પરંતુ કાળ કોઈને છોડવાનું નથી. કડા વેઢ વીંટી મોતી પહેર કાને, મહાજોર સે મૂછ મરોડતા હૈ. चले देख के अपनी छायड़ी कोटेटी पाग पादी तन छोड़ता है. तन अत्तर तेल फुलेल लगावत नेह संगा संग छोड़ता है. ब्रह्मानंद कहे बंदे काल किसी को न छोड़ता है, काल किसी को न छोड़ता है. મરવાનું છે નક્કી છે. ભજન કરો, મરવાના બીકથી નહીં,
પરંતુ થોડા સમયમાં આપણે આપણું કામ સાધી લેવું છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સત્વરમ. વ્યવહારનું કાર્ય વિચારીને કરવું, પરંતુ ધર્મનું કાર્ય તત્કાળ કરવું, જેનાથી આપણી મુક્તિ થાય, જેનાથી આપણા સ્વભાવ દુર્ગુણો વાસના ટળે બળે અને જેનાથી આપણા ઉપર ભગવાન અને સંતનો રાજીપો થાય, એવું કર્મ તત્કાળ કરી લો. આ સમય વારે વારે નહીં મળે. પાણીના પરપોટા જેવું જીવન છે. જેટલું જીવાય એટલું જીવી લો. તમે કેટલું જીવ્યા એની મહત્તા નથી, પરંતુ કેવું જીવ્યા એની મહત્તા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કાગડાએ 1000 વર્ષ સુધી જીવતા હોય છે, પણ કા કા કરીને લોકોને પરેશાન કરતા હોય છે, માંસાહાર કરતા હોય છે, લોકોને હેરાન પરેશાન કરે. એ જિંદગી સાચી નથી, માનવતા નથી, ભક્તપણું નથી, સંસ્કાર નથી, એ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી, એ શાસ્ત્ર વિરુદ્ધનું કર્મ છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી સુખી થવાનો ઉપાય બતાવતા કહે છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, દિવસના એવું શુભ કર્મ કરો કે રાતના કોઈ જાતની ચિંતા અને શંકા વગર નીંદ આવી જાય. જિંદગી એવી જીવો કે મરતી વખતે પસ્તાવો ન થાય અને માખણમાંથી મુવાળો કાઢે એટલી સરળતાથી જીવાત્મા દેહમાંથી નીકળીને ભગવાનના ધામને પામે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.